આગળ વિદ્યાર્થી મિત્રો ટોપિક જોઈએ છે તમે મારા મિત્ર બનશો. તો એમાં આપણે જોઈએ છે કાર્બન. કાર્બન જે છે એ ખૂબ જ મૈત્રીપૂર્ણ તત્વ છે. કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો આપણે જોયા. કાર્બન જે છે અન્ય તત્વ નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન, હેલોજન તત્વ સાથે પણ બંધ બનાવે છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં આ તત્વો એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા હોવા છતાં કાર્બનની સંયોજકતા જે છે સંતોષાયેલી જ રહે છે. તો આવા તત્વોને શું કહીશું આપણે? વિષમ પરમાણુ. તો વિષમ પરમાણુ એટલે શું? ઉદાહરણ આપો. તો હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક કે તેથી વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને શું કહીશું આપણે? વિષમ પરમાણુ કહે છે. આ વિષમ પરમાણુ વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોવા છતાં કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે. દાખલા તરીકે બ્રોમિન, ક્લોરીન, બ્રોમિન જેવા ક્લોરીન હેલોજન તત્વ અને નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર. તો વિદ્યાર્થી મિત્રો વિષમ પરમાણુ એટલે શું? ઉદાહરણ આપો. તો હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક કે તેથી વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને શું કહીશું આપણે? વિષમ પરમાણુ. વિષમ પરમાણુ વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોવા છતાં કાર્બનની સંયોજકતા કેવી રહે છે? સંતોષાયેલી જ રહે છે. તો ઉદાહરણ તરીકે બ્રોમિન, ક્લોરીન જેવા હેલોજન તત્વ, નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર તત્વ. એટલે આપણે આગળ સમજી ગયા કે કાર્બન જે છે એ મૈત્રીપૂર્ણ તત્વ છે. આપણે કીધું કાર્બન અને હાઇડ્રોજનના આપણે સંયોજનો જોઈ ગયા, પણ કાર્બન અન્ય તત્વો સાથે પણ બંધ બનાવે છે, જેવા કે હેલોજન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સલ્ફર છે. તો આ તત્વો જે છે એ હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક કે વધુ હાઇડ્રોજનનું શું કરે છે? વિસ્થાપન કરે છે. તેમ છતાં કાર્બનની સંયોજકતા જે છે કેવી રહે છે? સંતોષાયેલી. તો આ તત્વોને આપણે શું કહીશું? વિષમ પરમાણુ. તો આ રીતે તમને 2 ગુણના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ છીએ ક્રિયાશીલ સમૂહો એટલે શું? ઉદાહરણ આપો. તો વ્યાખ્યા આપેલી છે કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય તે પરમાણુ અથવા પરમાણુઓના સમૂહને શું કહીશું આપણે? ક્રિયાશીલ સમૂહ. તો ફરીથી કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુના સમૂહ વડે નક્કી થાય તે પરમાણુ કે પરમાણુના સમૂહને આપણે શું કહીશું? ક્રિયાશીલ સમૂહ. એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. મુક્ત સંયોજકતા અથવા સંયોજકતા એકલ રેખા દ્વારા નક્કી થાય છે, એટલે કે એકલ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. ક્રિયાશીલ સમૂહો આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને કાર્બનિક શૃંખલામાં
જોડાય છે અથવા તો કાર્બનિક શૃંખલાના અંદર જોડાયેલા રહે છે. આપણે કેટલાક ઉદાહરણ જોઈએ છીએ. કાર્બન સંયોજનમાં કેટલાક ક્રિયાશીલ સમૂહો. તો વિષમ પરમાણુ, ક્રિયાશીલ સમૂહ અને ક્રિયાશીલ સમૂહનું સૂત્ર. તો વિષમ પરમાણુમાં આપણે આગળ વિષમ પરમાણુની વ્યાખ્યા ભણી ગયા છીએ. તો ક્લોરીન અને બ્રોમિન, ક્લોરીન અથવા બ્રોમિન ક્રિયાશીલ સમૂહ, હેલોજન ક્રિયાશીલ સમૂહ, ક્લોરો અથવા બ્રોમો. એને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો Cl ડેશ ડેશ બ્રોમિન. હાઇડ્રોજન પરમાણુ માટે વિસ્થાપિતો છે, એટલે કે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જે છે આ તત્વો વડે થાય છે, એટલે આપણે એને શું કહીશું? વિષમ પરમાણુ. ઓક્સિજન એમાં જોઈએ છીએ તો એમાં 4 ક્રિયાશીલ સમૂહો જે છે આપણને જોવા મળે છે. તો એમાં પહેલું છે આલ્કોહોલ. તેને કેવી રીતે દર્શાવાય? ડેશ OH. આલ્ડીહાઇડ તો CHO, CH અને ડબલ બોન્ડ O. કીટોન તો આમ કહેવાય C ડબલ બોન્ડ COO આમ કહેવાય, તો C ડબલ બોન્ડ O. કાર્બોક્સિલિક એસિડ COOH એટલે કે C ડબલ બોન્ડ O અને OH. તો આ રીતે કાર્બન સંયોજનમાં કેટલાક ક્રિયાશીલ સમૂહનું સૂત્ર, ક્રિયાશીલ સમૂહો અને વિષમ પરમાણુ જે છે તમને આ રીતે કોષ્ટકમાં દર્શાવેલા છે. તમને 2 ગુણમાં એમ પણ પૂછી શકાય છે, ઓક્સિજન ધરાવતા ક્રિયાશીલ સમૂહોના નામ લખો. તો આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ અને એના ક્રિયાશીલ સમૂહનું નામ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર લખો. તો આ રીતે તમે 2 ગુણના અંદર તમને આટલો પ્રશ્ન પણ પૂછી શકાય છે. તો આ રીતે ક્રિયાશીલ સમૂહો એટલે શું? ઉદાહરણ આપો. તો આ વ્યાખ્યા છે અને આ ક્રિયાશીલ સમૂહો જે છે તમને કોષ્ટક દ્વારા સમજાવવામાં આવ્યા છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી એટલે શું? તેની લાક્ષણિકતાઓ જણાવો. તો વ્યાખ્યા જોઈએ છે. સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા કૌંસમાં CH2 માં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને આપણે શું કહીશું? સમાનધર્મી શ્રેણી. ફરી એક વખત વ્યાખ્યા જોઈ જઈએ. સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેના પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા એટલે કે CH2 માં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને આપણે શું કહીશું? સમાનધર્મી શ્રેણી. અહીંયા આપણે આલ્કેનની સમાનધર્મી શ્રેણી જે છે એનું કોષ્ટક બતાવ્યું છે, એટલે કે કોષ્ટકના દ્વારા આપણે સમાનધર્મી શ્રેણીની કેટલીક લાક્ષણિકતાઓ ભણીશું. તો સમાનધર્મી શ્રેણીમાં આપણે જોઈએ છીએ તો દરેક સભ્યને તેના આણ્વીય સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે અહીંયા આલ્કેન શ્રેણી લીધી છે, તો આલ્કેન શ્રેણીના દરેક સભ્યને શેના વડે દર્શાવવામાં આવે છે? આણ્વીય સૂત્ર વડે. તો આલ્કેન શ્રેણીનું આણ્વીય સૂત્ર આપણે જોઈ ગયા. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર આપણે જોઈ ગયા CnH2n+2. આપણે આમાં કિંમત મૂકતા જઈએ તો શ્રેણીનો દરેક સભ્ય મળશે. તો અહીંયા આપણે જોઈએ છે ક્રમ 1 2 3 4 5 6, કાર્બનની સંખ્યા 1 2 3 4 5 6. તો એ કાર્બનની સંખ્યા આપણે 1 લખીએ, 1. તો 1 હાઇડ્રોજન, 2 અહીંયા આપણે 1 લખીશું અને અહીંયા 2. તો C 2 કા 2 2 દુ 4. તો આપણને કયો સભ્ય મળ્યો? મિથેન, અને એનું આણ્વીય સૂત્ર શું છે? CH4. એવી રીતે તમે 2 મૂકો તો અહીંયા તમે 2 મૂકશો તો C2 2 દુ 4 ને 2 6 એટલે C2H6. એવી રીતે તમે 3 મૂકશો તો 3 દુ 6 ને 2 8 C3H8. તો આ રીતે દરેક શ્રેણીનો દરેક સભ્ય જે છે એ આણ્વીય સૂત્ર વડે મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે આલ્કેનની સમાનધર્મી શ્રેણી જે છે તો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n+2. એમાં કિંમત મૂકતા જઈએ આપણે કાર્બનની સંખ્યા 1 2 3 4 5 6. તો આપણને દરેક સભ્ય જે છે એનું આણ્વીય સૂત્ર મળે છે. બીજા નંબરમાં જોઈએ છીએ તો ક્રમિક શ્રેણીના અંદર ક્રમિક 2 સભ્યો
ના આણ્વીય સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. તો તમે જુઓ આ બંને જે છે ક્રમિક એક પછી એક ક્રમિક કહેવાય. તો આ બંનેની બાદબાકી કરો આપણે. દાખલા તરીકે CH4 C2H6 તો 2 કાર્બનમાંથી 1 કાર્બન જતો રહ્યો તો કેટલા રહ્યા? 1 કાર્બન. 6 માંથી 4 હાઇડ્રોજન જતા રહે તો કેટલા રહે? CH2. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? CH2. એવી રીતે તમે આ બે લો તો 3 માંથી 2 જાય તો 1, 8 માંથી 2 જાય તો 8 માંથી 6 જાય તો 2. તો હવે આ બંને વચ્ચેનો તફાવત પણ કેટલો મળ્યો આપણને? CH2. એવી રીતે આ બંને વચ્ચેનો તફાવત તમે લેશો તો પણ કેટલો મળશે? CH2. એટલે કે શ્રેણીના દરેક ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્ર વચ્ચેનો જો તફાવત લેવામાં આવે તો આપણને કેટલો મળે છે? CH2 જેટલો સમાન મળે છે. ત્રીજી લાક્ષણિકતા જોઈએ છીએ તો એ જ કે શ્રેણીના દરેક ક્રમિક સભ્યના આણ્વીય દળનો તફાવત લેવામાં આવે તો એ આપણને કેટલો મળે છે? 14U જેટલો. તો તમે જોઈ શકો છો અહીંયા CH4 મિથેન નું આણ્વીય દળ કેટલું આપેલું છે? 16. આગળ આપણે આણ્વીય દળની ગણતરી કરતા શીખી ગયા છીએ, તેમ છતાં આપણે એક વખત બતાવીએ છીએ. CH4 તો કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક જે છે એ કેટલો છે? 6. એક કાર્બન કાર્બનનો પરમાણ્વીય દળ લઈએ તો કેટલી છે? 12. અને હાઇડ્રોજન જે છે આપણને કેટલા? હાઇડ્રોજનનો 1 અને અહીંયા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણે લઈએ છીએ 1 અને આને 4 વડે ગુણીએ તો 4 એકા 4 ને 12 કેટલા મળશે આપણને? 16. તો આવી રીતે આપણે આગળ આણ્વીય દળ ભણી ગયા હતા. તો આણ્વીય દળ એ શું છે? પરમાણ્વીય દળનો સરવાળો. એટલે કે કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. તો અહીંયા કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે? 12. હાઇડ્રોજનનું કેટલું છે? 1. આ 4 એકા 4, 12 ને 4 16. તો આવી રીતે આપણે મિથેન જે છે એનું આણ્વીય દળ ગણીને મૂક્યું છે. એવી રીતે ઇથેન છે એનું આણ્વીય દળ કેટલું છે? 30. પ્રોપેન છે એનું આણ્વીય દળ કેટલું છે? 44. બ્યુટેન છે એનું આણ્વીય દળ 58. પેન્ટેનનું 72 અને હેક્સેનનું 86. તો ક્રમિક 2 આણ્વીય દળનો જો તફાવત લેવામાં આવે તો કેટલો મળે છે? 14U. જેમ કે તમે આ બંનેની બાદબાકી કરો છો 30 - 16 તો કેટલા આવશે? 14. એવી રીતે આ બંનેની બાદબાકી કરો 44 - 30 તો બી કેટલા મળે છે આપણને? 14. એવી રીતે આ બંનેની બાદબાકી કરશો તો પણ તમને તફાવત કેટલો મળશે? 14U. તો આ એની લાક્ષણિકતા થઈ કે ક્રમિક 2 સભ્યના આણ્વીય દળનો તફાવત કેટલો મળે છે આપણને? 14U જેટલો. આગળ આપણે લાક્ષણિકતા જોઈએ છીએ તો આ જે શ્રેણી જે મળે છે એ શ્રેણીના નામમાં પૂર્વક અથવા પ્રત્યય જે છે એ કેવો લાગે છે? સમાન લાગે છે. જેમ કે આલ્કેન તો આપણે અહીંયા પ્રત્યય કયો લાગશે? નામકરણ કરશો તો N પ્રત્યય લાગશે. દરેક સભ્યના અંદર શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પ્રત્યય અથવા તો પૂર્વક લાગે છે. તો આપણે નામ આલ્કેન શ્રેણી છે એટલે પાછળ પ્રત્યય કયો લાગે છે? N. તો એના દરેક સભ્યની પાછળ N બોલાશે. જેમ કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન તો પાછળ તમને N પ્રત્યય સાંભળવા મળે છે. આગળ લાક્ષણિકતા જોઈએ છીએ તો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા સભ્યોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. આગળ લાક્ષણિકતા જોઈએ છીએ તો જેમ કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા વધે છે તેમ આણ્વીય દળમાં પણ વધારો થાય છે. તો તમે જુઓ અહીંયા કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા વધશે. 1 કાર્બન છે તો અહીંયા હવે વધીને કેટલા થઈ ગયા? 2. અહીંયા 4 છે તો અહીંયા વધીને કેટલા થઈ ગયા? 6. અહીંયા કાર્બનની સંખ્યા 2 છે, અહીંયા વધીને કેટલી થઈ ગઈ? 3. તો જેમ કાર્બન હાઇડ્રોજનની સંખ્યા વધે તેમ આણ્વીય દળમાં પણ શું થાય છે? વધારો થાય છે. અને આણ્વીય દળ પર આધારિત ભૌતિક ગુણધર્મો જેવા કે ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, દ્રાવ્યતા, ઘનતા એમાં પણ ક્રમશઃ શું થાય છે? વધારો થાય છે. પરંતુ દરેક સભ્ય જે છે એની રાસાયણિક પ્રક્રિયા એક સમાન જળવાઈ રહે છે. તો તમે અહીંયા જોઈ શકો છો જેમ આણ્વીય દળમાં વધારો થતો જાય છે તેમ જે છે એના ભૌતિક ગુણધર્મો જે છે એમાં પણ આપણને
એટલે કે ભૌતિક ગુણધર્મો જે છે એમાં પણ ક્રમબદ્ધતા જોવા મળે છે, એટલે કે એમાં ક્રમશઃ ફેરફાર આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે અહીંયા આપણે એક કોષ્ટક દ્વારા સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ સમજાઈ તમને. આ કોષ્ટક જે છે એ જૂના અભ્યાસક્રમ જે છે એની બુકના અંદર આપેલું છે, અને આ કોષ્ટક એટલા માટે મેં ઉદાહરણમાં લીધું કે જેના દ્વારા તમે જે છે સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતા જે છે એ સરળતાથી સમજી શકો. તો આ રીતે પરીક્ષાના અંદર તમારે કોષ્ટક દોરવાની કોઈ જરૂર નથી. પરીક્ષામાં તો સીધું તમારે વ્યાખ્યા અને આપણે જે તમને લાક્ષણિકતાઓ ભણાઈ એ લાક્ષણિકતાઓ જે છે એ તમારે લખવાની છે. તો અહીંયા સમાનધર્મી શ્રેણી એટલે શું તેની લાક્ષણિકતા જણાવો. તો વ્યાખ્યા અને આપણે આગળ બધી જ લાક્ષણિકતાઓ જે છે એ કોષ્ટક દ્વારા સમજી ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સમાનધર્મી શ્રેણી વિશે ભણી ગયા અને તેની લાક્ષણિકતાઓ જોઈ ગયા. એક પ્રવૃત્તિ તમારી બુકમાં આપેલી છે, પ્રવૃત્તિ 4.2. હેતુ છે સમાનધર્મી શ્રેણીનો ખ્યાલ સમજાવો. તો અંદર તમને પ્રવૃત્તિમાં પ્રશ્ન આપેલો છે CH3OH, C2H5OH, B C2H5OH, C3H7OH તથા C3H7OH, C4H9OH માટે સૂત્રો તથા આણ્વીય દળના તફાવતની ગણતરી કરો. તો અહીંયા આપણે પહેલું એ લઈએ છીએ C2H5OH માઇનસ C3OH. તો અહીંયા આપણે માટે સૂત્રો તથા આણ્વીય દળના તફાવતની ગણતરી કરવાની છે. તો અહીંયા તમે આણ્વીય સૂત્રો જે છે એનો તફાવત લો. તો જો 2 કાર્બન છે એમાંથી એક કાર્બન જતો રહ્યો, કેટલો કાર્બન રહ્યા? 1. OH તો જતા રહેવાના છે 5, હાઇડ્રોજન 5 છે એમાંથી 3 હાઇડ્રોજન જતા રહ્યા, કેટલા રહ્યા? 2. એવી રીતે આ બંનેનો તફાવત લો. હવે આ બંનેનો તફાવત લેવાનો છે. તો C3H7OH, C2H5OH. તો એ રીતે 3 માંથી 2 કાર્બન જાય એટલે 1 કાર્બન, 7 હાઇડ્રોજનમાંથી 5 હાઇડ્રોજન રહે એટલે કેટલા કાર્બન, કેટલા હાઇડ્રોજન? 2. OH તો જતા રહેશે. એવી રીતે આ બંનેનો તફાવત લો તો પણ આપણને કેટલો મળે છે? CH2 જેટલો. C2H5OH જે છે એનું આણ્વીય દળ કેટલું છે? 46. C3OH જે છે એનું આણ્વીય દળ કેટલું છે? 32. 46 માંથી 32 જાય તો કેટલા મળે છે? 14U. એવી રીતે C3H7OH નું આણ્વીય દળ 60, C2H5OH નું આણ્વીય દળ 46. આ બંનેનો તફાવત લેવામાં આવે તો પણ આપણને કેટલું આણ્વીય દળ મળે છે? 14U. આ રીતે આ બંનેનું આણ્વીય દળ શોધી એનો તફાવત લેવામાં આવે તો પણ આપણને કેટલું મળે છે? 14U. આપણે આણ્વીય દળ શોધતા શીખી ગયા. આગળ ફરીથી એક ઉદાહરણ સમજાવીને આણ્વીય દળ શોધતા શીખવાડી દઈએ છીએ. C2H5OH નું આણ્વીય દળ શોધવું છે. તો કાર્બન જે છે કેટલા છે? અહીંયા 2 કાર્બનના પરમાણુ કેટલા છે? 2. તો કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે? 12. આવા કેટલા છે? 2 વત્તા હાઇડ્રોજન કેટલા છે? 5. તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1. એવા હાઇડ્રોજન કેટલા છે? 5. ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે 16. અને ફરીથી હાઇડ્રોજન 12 દુ 24, 5 એકા 5, 16 વત્તા 1, અથવા તો આપણે 17 પણ લખવું તો લખી શકીએ. 25 ને 29 વત્તા 17, 9 ને 1 10 ને 9 ને 1 10 ને 6 16 નો છગડો વધી 1 2 ને 1 3 ને 1 4. કેટલું મળ્યું આપણને? આણ્વીય દળ 46. આ રીતે દરેકનું આણ્વીય દળ શોધી શકાય છે. પ્રશ્ન આગળ આપેલો છે, આ ત્રણેય વચ્ચે કોઈ સમાનતા છે? તો આ ત્રણેય વચ્ચે કેટલી સમાનતા છે આપણે લાઈનસર જોઈએ છીએ. તો પહેલે તો બંનેનું જે આણ્વીય સૂત્ર જે છે એનો તફાવત લેવામાં આવે તો આપણને કેટલો મળે છે? CH2. આ બંનેનો તફાવત લેવામાં આવે તો પણ CH2. આ બંને તફાવત લેવામાં આવે તો પણ કેટલો મળે છે? CH2. એટલે કે આણ્વીય સૂત્ર જે છે એનો તફાવત જે છે એ આપણને કેટલો મળે છે? CH2 જેટલો મળે છે. તો આ એક સમાનતા થઈ. બીજી સમાનતા શું છે? તો આણ્વીય દળનો તફાવત લેવામાં આવે તો પણ આપણને સમાનતા શું મળે છે? આણ્વીય દળનો તફાવત 14U. એટલે કે આણ્વીય દળનો તફાવત જે છે 14U જે મળે છે એમાં પણ આપણને સમાનતા જોવા મળે છે. અહીંયા જે આણ્વીય સૂત્ર આપેલું છે એ દરેક આણ્વીય સૂત્ર જે છે એ CnH twice n plus 1 OH. સામાન્ય સૂત્રના અંદર જો આપણે કાર્બનની સંખ્યા અહીંયા કેટલી આપેલી છે? 2. તો તમે અહીંયા 2 મૂકશો તો 2 દુ 4 ને 1
5. કાર્બનની સંખ્યા આપણે અહીંયા કેટલી આપેલી છે 2. તો આપણે 2 લઈએ તો અહીંયા 2 મૂકો, 2 દુ 4 ને 1 5 OH C2H5OH. તો આપણને અણુસૂત્ર મળ્યું. તો આ રીતે દરેક આણ્વીય સૂત્ર જે છે એ બનાવવા માટે સામાન્ય સૂત્ર CnH2n+1OH ના અંદર કિંમત મૂકવામાં આવે તો આ રીતે આપણને દરેક આણ્વીય સૂત્ર જે છે કેવા મળે છે, એટલે કે દરેકના અંદર સામાન્ય સૂત્ર જે આના અંદર જો કિંમત મૂકવામાં આવે તો આપણને આ રીતે આણ્વીય સૂત્ર મળે છે. તે પણ આપણને સમાનતા જોવા મળે છે દરેકના પાછળ OH 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 OH. આ ત્રણેય સંયોજનો જે છે એ આલ્કોહોલ ધરાવે છે. તો તમે જોઈ શકો છો ઇથેનોલ, મિથેનોલ, તો પાછળ જે છે આપણને ઓલ પ્રત્યે દરેકનું નામકરણ જે છે એમાં પૂર્વક અથવા તો પ્રત્યય તરીકે શું લાગે છે ઓલ. જેમ કે મિથેનોલ, ઇથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ. તો આ બી સમાનતા છે કે દરેક સભ્ય જે છે એમના નામમાં પૂર્વક અથવા પ્રત્યય તરીકે શું લાગે છે ઓલ. આ ત્રણેય સંયોજનો જે છે એની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી છે, સમાન છે. તો આપણને આટલી બધી સમાનતા જોવા મળે છે. ફરીથી તફાવતના અંદર એટલે કે આણ્વીય સૂત્ર જે છે એના તફાવતમાં, આણ્વીય દળના તફાવતમાં સમાનતા જોવા મળે છે. દરેક સભ્ય જે છે એના નામમાં પૂર્વક અથવા પ્રત્યય તરીકે ઓલ સમાન લાગે છે. આ ત્રણેયની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન છે. આ ત્રણેય જે છે સંયોજનો એ આલ્કોહોલના સંયોજનો છે. હવે આ સંયોજનો જે છે એ સમાનધર્મી શ્રેણીનો પરિવાર ગણી શકાય, એટલે કે સમાનધર્મી શ્રેણીના પરિવાર તરીકે આ સભ્યો જે આપેલા છે એને ગણી શકાય છે. તો હા, આ જે છે સમાનધર્મી શ્રેણીનો પરિવાર છે. અહીંયા કાર્બનને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો કાર્બન જે છે એને ચડતા ક્રમમાં ગોઠવતા આપણને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે પહેલું જે છે CH3OH, પછી બીજું ગોઠવીએ છીએ C2H5OH, ત્રીજું જે છે C3H7OH, પછી છે C4H9OH. તો અહીંયા કાર્બન પરમાણુ જે છે એની સંખ્યાના આધારે, એટલે કે અહીંયા કાર્બન પરમાણુ સંખ્યા છે 1 2 3, ચડતા ક્રમમાં જો ગોઠવવામાં આવે તો આપણને આ રીતે આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. તો આ રીતે જે આપણને સભ્યો પ્રાપ્ત થયા એ બધા એક જ પરિવારના છે, એટલે કે એક જ પરિવારની સમાનધર્મી શ્રેણીના શું છે સભ્યો. તો આ રીતે તમને પ્રવૃત્તિના અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે અને એના આપણે જવાબ આપવાના હતા.